સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંડ સંજીવન નિસમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાતી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્યેતને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા સગતની રુચિયારસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પાત્ર કોંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લોહે સવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી બંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી બંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારનો 111 નંબરનો શ્લોક. પહેલા સંસ્કૃતિ. મગ્ન કર્મને યા વલંબન પરા જ્ઞાન ન જાનતી યનમ મગ્ન ગાનયી જ્ઞાનનયે હીણસ દોષો હીણસ ડપી યદિતિ સ્વચ્છંદ મંદોદ્યામાં વિશ્વય પરી તે તરંતી સતત જ્ઞાન ભવંત સ્વયં એ કુર્વંતી ન કર્મ જાતું ન વંશ યાંતિ પ્રમાદ્યસ ચ. એટલે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવ્યો છે. કર્મ નહીં અવલંબનારા જ્ઞાનહીન જનો ડૂબે ને જ્ઞાન નહીંના ઈચ્છુકો અતિ મંદ ઉદ્યમથી ડૂબે. ટૂંકમાં ડૂબે હે તો બે, પણ જ્ઞાન રૂપ થયા થકા જે કર્મ વિરહિત થાય છે અપ્રમાદી એવા જીવથી ભવ જલથી પાર કરાય છે. તો કે કર્મ નહીંના આલંબનમાં તત્પર, એટલે કે કર્મ નયા અવલંબન પરા મગ્ન.
તો કર્મ નહીંના આલંબનમાં તત્પર એટલે કે કર્મ નહીંના પક્ષપાતી જે જીવો છે, પુરુષો છે, તે ડૂબેલા છે. યત એટલે કે કારણ કે જ્ઞાન ન જાણતી, તેઓ જ્ઞાનને જાણતા નથી. જ્ઞાન નહીં એષણી અપી મગ્ના, એ જ્ઞાન નહીંના ઈચ્છક એટલે કે પક્ષપાતી પુરુષો એ પણ ડૂબેલા છે. યત એટલે કે કારણ કે અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમા, તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે, એટલે કે સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી. સ્વરૂપ પ્રાપ્તિ અંગે જે પુરુષાર્થ કરવો જોઈએ તે પુરુષાર્થ કરતા નથી. તે પ્રમાદી છે, તે વિષય કસાયમાં પ્રવર્તે છે. તે વિષય રસી ઉપરી તરંતી, તે જેવો વિશ્વના ઉપર તરે છે. એ સ્વયં સતત જ્ઞાન ભવંતમ કર્મ ન કુર્વંતી, કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થકા, કર્મ એટલે કે કાર્ય કરતા નથી, એટલે કે શુભાશુભ ભાવ. ચ અને જાતુ પ્રમાદ્યશ્ય વસ, જાતુ પ્રમાદશ્ય વંશ ન યાંતિ, ક્યારે પ્રમાદને વશ પણ થતા નથી. તે સ્વરૂપમાં જ ઉદ્યમી રહેશે, તેમાં જ પ્રવૃત્ત રહેશે. કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થકા કર્મ કરતા નથી અને ક્યારે પ્રમાદને વશ પણ થતા નથી. ભાવાર્થમાં શું કીધું કે અહીંયા સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે. સર્વથા, સર્વથા શબ્દ મીકો છે. સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો, કારણ કે સર્વથા જ્યાં આવ્યું કે સર્વથા એકાંત અભિપ્રાય જ એનું નામ જ મિથ્યાત્વ છે. સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યા છે. કેટલાક લોકો પોતાના ભગવાન આત્માને તો જાણતા નથી અને વ્યવહાર રત્નત્રય રૂપ જે ક્રિયા, વ્યવહાર રત્નત્રય એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણીને એની અંદર તે તત્પર ઈચ્છુક રહે છે અને તેનો તે પક્ષપાત કરે છે. એટલે કે તેઓ કર્મ નહીંના પક્ષપાતી છે. ને આવા કર્મ નહીંના પક્ષપાતી લોકો જેઓ જ્ઞાનને તો જાણતા નથી, એટલે કે આત્માને તો જાણતા નથી અને કર્મ નહીંમાં જ ખેદખીન છે, એટલે કે તેઓ સંસારમાં ડૂબે છે. કર્મ નહીંના પક્ષપાતી છે, તેઓ સંસારમાં ડૂબે છે. વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી જે મિથ્યા દ્રષ્ટિઓ છે એના ઉપદેશથી અથવા પોતાની મેરે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પીને એમાં પક્ષપાત કરે છે. કાં તો કોઈ એવા મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી અથવા પોતાની મેરે પોતે સ્વચ્છંદી થઈને અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી એમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણીતિમાં જરાય ફેર પાડ્યા વિના, એની પરિણીતિમાં જરાય ફેર પડતો નથી, એ ફેર પડ્યા વિના એવો પોતાને સર્વથા અબંધ માને છે. હું તો અબંધ સ્વરૂપી ભગવાન આત્માની મને પ્રાપ્તિ થઈ છે, પોતાની પરિણીતિમાં કિંચિત માત્ર પણ ફેર પડ્યો નથી અને પોતાને સર્વથા અબંધ માને છે. અને અબંધ માનીને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર ના જે ક્રિયાકાંડ છે એને નિરર્થક જાણીને છોડી દે છે. પરિણીતિમાં જરાય ફેર પડ્યો નથી, શુદ્ધતાની પ્રાપ્તિ થઈ નથી અને શુભ ભાવને છોડી દે છે. આવા જ્ઞાન નહીંના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો તો કંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડીને સ્વચ્છંદી થઈને તે વિષય કષાયમાં પ્રવર્તે છે. શુભને છોડીને અશુભમાં જાય, શુદ્ધમાં તો જ્ઞાન નથી, તો શુભનો ત્યાગ કરે, નિરર્થક જાણીને છોડી દે છે. સ્વચ્છંદી થઈને તે વિષય કષાયમાં પ્રવર્તે છે અને તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. બંને પ્રકારના જીવો, કર્મ નહીં વાળા અને જ્ઞાન નહીં વાળા, બંને પક્ષપાતી લોકો સંસારમાં ડૂબેલા છે. ત્રીજું, મોક્ષ માર્ગી જે જીવો છે, મોક્ષાર્થી જીવો, એ જ્ઞાન રૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને તે હે જાણે છે. આવે છે ને રસ્તામાં, પરંતુ કેવું જાણે? હે જાણે. અને શુદ્ધ પરિણીતિને જ ઉપાધિ માને છે, વિતરાગતાને જ ઉપાધિ માને છે, ઉપાધિ જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહીં પરંતુ શુભ કર્મને પણ છોડીને સ્વરૂપમાં સ્થિર થવાને તે નિરંતર ઉદ્યમવત છે. અશુભ કર્મને નહીં પરંતુ શુભને પણ છોડીને પોતાના સ્વભાવમાં સ્થિર થવાનો એમનો નિરંતર પ્રબળ પુરુષાર્થ છે.
સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ તે કર્યા જ કરે છે. પોતાની જે સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેમાં ટકવાનો અથવા તો તેની અંદર જવાનો, તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્યા કરે છે. અને જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે શુભાશુભ પરિણામોથી છૂટીને સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી, જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે, નબળાઈને લીધે શુભાશુભ પરિણામોથી છૂટીને સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી, ત્યાં સુધી સ્વરૂપ સ્થિરતાનું અંતર અવલંબન તો શુદ્ધ પરિણીતિ પોતે જ છે. તો પણ અંતર આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબન રૂપ કહેવાય છે, બાહ્ય આલંબન રૂપ એવા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એવા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ શુભ પરિણામમાં પણ તેઓ હે બુદ્ધિએ પ્રવર્તે છે. પુરુષાર્થની નબળાઈ જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે શુભાશુભ પરિણામોથી છૂટીને સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી. પોતાને સ્વરૂપ સ્થિરતાનું અંતર અવલંબન તો પોતાની શુદ્ધ પરિણીતિ એટલે કે પોતે જ છે, પરંતુ જેને અંતર આલંબન લે છે એવો બાહ્ય આલંબરૂપ કહેવાય એવા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિને એ શુભ પરિણામમાં એ જીવો એ બુદ્ધિથી પ્રવર્તે છે. પરંતુ એ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મમાં પ્રવર્તવાની તેમની બુદ્ધિ કદાપી હોતી નથી. એ ક્યારે શુભ કર્મોને નિરર્થક ગણીને છોડી દઈને સ્વચ્છંદપણે અશુભમાં નહીં જાય. અશુભ કર્મોમાં પ્રવર્તવાની એમની બુદ્ધિ નથી હોતી. એ શુભને નિરર્થક ગણીને છોડીને શુદ્ધમાં જાય છે, પરંતુ અશુભમાં પ્રવર્તવાની બુદ્ધિ એમની કદાપી હોતી નથી. આવા જીવો એકાંત અભિપ્રાય રહી છે. તેઓ કર્મનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય અને મોક્ષમાં પ્રવર્ત થાય છે. આવા જીવો એકાંત અભિપ્રાયથી રહિત છે, એવા કર્મનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય છે. પુણ્ય પાપનો અધિકાર છે, એનો આ કરસ છે. કર્મ નયા લંબન પરા, કર્મ નયા લંબન પરા મગ્ન, એટલે કર્મ નયના આલંબનમાં તત્પર, એટલે કે વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિનો જેને પક્ષ છે ને એનાથી મારું કલ્યાણ થશે, એનાથી મને ધર્મની પ્રાપ્તિ થશે, એ કર્મ નયના પક્ષપાતી છે. ને એવા કર્મ નયના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે. વ્રત, તપ, ભક્તિ, પૂજા, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એવો જે વિકલ્પ એ પણ બંધનનું કારણ છે. પરંતુ એમ ન માનીને એ નિજરા છે, એનાથી નિજરા થાય છે, ધર્મ છે એમ માને એ ડૂબી ગયા છે. શેમાં? સંસાર સાગરમાં. એ સંસારમાં, એ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. કેમ કે મિથ્યાત્વ એ જ સંસાર છે. આત્માની અશુદ્ધ પર્યાય એ જ સંસાર છે. આત્માની પર્યાય સિવાય સંસાર ક્યાંય બહાર નથી. સંસાર અંદર છે, મોક્ષ પણ અંદર છે. એથી જે શુભાશુભ ભાવ થાય અને એમ માને કે બંધનું કારણ નથી, મને લાભનું કારણ છે, એવી જે મિથ્યા દ્રષ્ટિ, એ જ સંસાર છે. એ મિથ્યાત્વમાં ડૂબી ગયા, એટલે કે સંસારમાં ડૂબી ગયા છે એમ કહે છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામોથી મને કલ્યાણ થશે, એનાથી મને લાભ થશે, એ મારા માટે હિતકારી છે, એનાથી મને ધર્મની પ્રાપ્તિ થશે, એનાથી મને શુદ્ધની પ્રાપ્તિ થશે, એનાથી હું મુક્તિને પ્રાપ્ત કરી શકીશ, એમ માનનારા મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. એ કર્મ નયના આલંબનમાં તત્પર પુરુષો છે ને એ ડૂબેલા છે. કારણ કે એ આત્માને જાણતા નથી, જ્ઞાનને જાણતા નથી. પોતાનો ભગવાન આત્મા એ શુદ્ધ છે, એની પરિણીતિને તે પ્રગટ કરતા નથી. એના આશ્રયે એનું અવલંબન લેતા નથી, ને એના આશ્રયે જે પરિણીતિ પ્રગટ થાય એ પરિણીતિને પ્રગટ કરતા નથી. આત્માને જાણતા નથી. રાગની ક્રિયા જે છે એમાં જ પોતાનું અસ્તિત્વ, પોતાનું સર્વસ્વ માનીને બેઠા છે. એ મિથ્યાત્વમાં ડૂબી ગયા, એટલે કે સંસારમાં ડૂબી ગયા છે. કેમ કે જ્ઞાન ન જાણતી
પોતાનો જે ભગવાન આત્મા છે એને તો એ પર્યાયમાં જાણતા નથી, પર્યાયમાં એને અનુભવતા નથી, એનું વેદન કરતા નથી, પર્યાયમાં એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા નથી. એ કારણે આત્માની શુદ્ધ પરિણીતિ એટલે કે જ્ઞાનની શુદ્ધ પરિણીતિ એને નથી. એથી તે મિથ્યાત્વમાં એટલે કે સંસારમાં ડૂબી ગયેલા છે. હવે બીજું, જ્ઞાન નહીં એષણ અપી મગ્ન. જ્ઞાન નહીંના ઈચ્છક, જ્ઞાન નહીં પ્રેક્ટિસ એમ નહીં, જ્ઞાન નહીંના ઈચ્છક. અનુભવ પ્રેક્ટોશ એમ નહીં, પોતાનો શુદ્ધ ચૈતન્ય છે એ અનુભવમાં આવ્યો છે એમ નહીં, એમને પ્રેક્ટો છે એમ નહીં. ફક્ત જ્ઞાનના ક્ષયોક્ષમની ધારાને તે ઈચ્છા કરે છે. જ્ઞાનના ક્ષયોક્ષમની ધારાને તે ઈચ્છા કરે છે. ઉઘાડ થયો એટલે કે જાણે કે અમને જ્ઞાન થઈ ગયું. કોઈને જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય એટલે ઉઘાડ થયો હોય તો એમ જાણે કે અમને તો જ્ઞાન થઈ ગયું. જ્ઞાન નહીં ના એ સીણ શબ્દ છે ને, જ્ઞાન નહીં ના શોધનારા એટલે કે જ્ઞાન પ્રેક્ટું નથી. પોતાનો ભગવાન આત્મા એ દ્રષ્ટિમાં એ જ્ઞાનમાં અને પરિણીતિમાં આવ્યો નથી. ફક્ત જ્ઞાનના ક્ષયોક્ષમમાં, જ્ઞાનના ક્ષયોક્ષમમાં તેના ઈચ્છક અર્થાત પક્ષપાતી. જ્ઞાન વિગડું એનો ફક્ત પક્ષપાતી કે અમને આનાથી મોક્ષ થશે, ભલે અમે વિષય કસાય ગમે એટલા સેવન કરી પણ અમારે તો આ જ્ઞાન થયું છે ક્ષયોક્ષમ જ્ઞાન, એનાથી મને મુક્તિની પ્રાપ્તિ થશે. એ પણ ડૂબી ગયેલા છે, એ પણ એનાથી ડૂબી ગયેલા છે. શું કીધું? જ્ઞાન નહીં પ્રેક્ટું છે એમ નહીં, એને અનુભવ પ્રેક્ટો છે એમ નહીં, પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા એને અનુભવમાં આવ્યો છે એમ નહીં, ફક્ત જ્ઞાનના ક્ષયોક્ષમની ધારાને તે ઈચ્છા કરે છે. એ ઉઘાડ થયો કે જાણે અમને તો જ્ઞાન થઈ ગયું. માટે શબ્દ મીકો એ શની જ્ઞાન નહીં ના શોધનારા એટલે કે જ્ઞાન પ્રેક્ટું નથી. પોતાની દ્રષ્ટિમાં, જ્ઞાનમાં, શ્રદ્ધામાં આત્મા આવ્યો નથી, પરિણીતિમાં આવ્યો નથી. ફક્ત જ્ઞાનના ક્ષયોક્ષમમાં એના ઈચ્છક એટલે કે પક્ષપાતી. જ્ઞાન વિગડું ને એનો ફક્ત પક્ષપાતી કે આનાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે. પછી ભલે ને અમે ગમે એટલા અશુભ ભાવ કરી, વિષય કસાઈને ગમે એટલા સેવી, પણ અમારે આ જ્ઞાન થયું એનાથી મુક્તિ થશે. એ પણ ડૂબી ગયેલા છે. જેમ પુણ્ય પાપના પક્ષકાર એકાંતવાદી, સર્વત એકાંતી પક્ષપાતી પુણ્ય પાપના એ મિથ્યાત્વમાં ડૂબેલા છે, એમ જ્ઞાન પરિણીતિ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન તો છે નહીં, અનુભવ અંતર છે એની વસ્તુ નથી, અનુભવ અંતર વસ્તુ નથી, અનુભવની પ્રાપ્તિ નથી, વિતરાગતાની પ્રાપ્તિ નથી, પ્રગટપણું થયું નથી, પોતાના સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ નથી. ફક્ત વર્તમાનમાં જ્ઞાનના ક્ષયોક્ષમ દ્વારા અમને આ ધર્મ થયો એમ માને છે, એ પણ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. ફક્ત વર્તમાનમાં એક સમયની જે જ્ઞાનની પર્યાય છે, એ વર્તમાનમાં જ્ઞાનના ક્ષયોક્ષમ દ્વારા અમને ધર્મ પ્રાપ્ત થયો એમ માને છે, એ પણ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. અમે સમ્યક દ્રષ્ટિ છીએ, હવે અમને વિષય કસાય ભોગવવામાં શું વાંધો, એમ માનનારા મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. કેમ કે વિષય કસાય ભાવ એ તો દુઃખરૂપ છે અને ભગવાન આત્માનો સ્વભાવ તો આનંદ સ્વરૂપ છે. એ આનંદની ધારા જેને પ્રગટી નથી અને ફક્ત જ્ઞાનના ઉઘાડની વાતો કરીને તે વિષય કસાયમાં એકાકાર લીન થઈ ગયા, એ ડૂબનારા છે, સંસાર સાગરમાં ડૂબે છે, મિથ્યાત્વમાં ડૂબેલા છે. બે પ્રકાર, બે વાત થઈ. શુભ અશુભ ભાવને મોક્ષ માનનારા એ પણ ડૂબી ગયા છે, એને શુદ્ધતાનું ભાન નથી. અને અહીં જ્ઞાનના ક્ષયોક્ષમમાં શુદ્ધતાનો અનુભવ નથી, એમ શુદ્ધતા તરફ એમનો મંદ ઉદ્યમ છે, પ્રબળ ઉદ્યમ નથી. અંદર છે ને મંદ ઉદ્યમમાં તે તરફનો પુરુષાર્થ, સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ હોવો જોઈએ એટલો છે ને મંદ છે, અને વિપરીત ભાવમાં તીવ્ર પુરુષાર્થ છે. જ્યાં હોવો જોઈએ અહીંયા મંદ છે ને જ્યાં ન હોવો જોઈએ અહીંયા કેવો હોય તીવ્ર પુરુષાર્થ છે. શુભાશુભ ભાવ, વિષય કષાયના ભાવમાં તીવ્ર પુરુષાર્થ, કેમ કે ઊંધો ભાવ છે, પ્રમાદી છે, ખરેખર પોતાના સ્વરૂપ પ્રત્યે અસાવધાની છે, પોતાના સ્વરૂપ પ્રત્યે આડોડાઈ છે.
અંદર જ્ઞાનનું ભાન ન મળે અને અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ. એવું જ્ઞાનના ક્ષયોક્ષમની એકલી દશાથી અંતર્મુખના વલણની દશા વિના આ ઉગાડથી જ મને ધર્મની પ્રાપ્તિ થશે. પોતાના સ્વભાવનું જ્ઞાન ન મળે, અમે આને કે અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ બોલવામાં, શબ્દ ભાષણમાં, એવું જ્ઞાનનું ક્ષયોક્ષમ ની એકલી દશાથી અંતર્મુખના વલણની દશા વિના આ ઉગાડથી જ મને ધર્મની પ્રાપ્તિ થશે. એ પણ કહે છે જ્ઞાનના ઈચ્છકો એને સ્વભાવનું ભાન નથી અને વિષય કષાયમાં તલ્લીન થયા એ પણ ડૂબનારા છે. એટલે જ કીધું જ્ઞાન નહીં એ ક્ષણી ફક્ત ઈચ્છક છે, વસ્તુ વીગળી નથી, એને અંતર્મુખ પ્રયત્ન જ નથી, સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ જ નથી, એના પ્રત્યેનું વલણ નથી. જેના સ્વરૂપનો જેવો સ્વરૂપનો કઈ પુરુષાર્થ જ કરતા નથી. મંદ ઉદ્યમાં, અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમાં કેવા છે? ડૂબેલા કેમ છે કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે, સ્વરૂપ તરફનો પ્રયત્ન જ નથી. પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એ તરફનું વલણ જ નથી, એના તરફનો ઝુકાવ જ નથી, તે તરફની દ્રષ્ટિ નથી. અને પોતાના સ્વચ્છંદને સેવીને જ્ઞાનના ઉઘાડના નામે પોતાના સ્વચ્છંદને સેવીને, પોતાના મતને સેવીને, જ્ઞાનના ઉઘાડના નામે વિષય કસાઈને સેવીએ અને તો પણ અમને બંધ નથી એમ માનનારા ડૂબી ગયા છે. ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ છે કોઈને? એ ક્ષયોક્ષમ જ્ઞાનના ઉઘાડના નામે વિષય કસાઈને સેવીને કે અમને બંધ નથી, અમે તો અબંધ સ્વરૂપ છે અબંધ સ્વરૂપ. પણ કોને? કે જેને સ્વભાવનો સ્વીકાર થયો તેને. પરંતુ સ્વચ્છંદ જેવીને જ્ઞાનના ઉઘાડના નામે વિષય કસાય સેવે તો પણ એમ કે અમને બંધ નથી એમ માનનારા ડૂબી ગયા છે. વસ્તુ તો છે એ છે, જેટલા અંશે છે, જેમ છે તેમને તેમ છે. જ્ઞાનના ઉઘાડના નામે કોઈ એમ કે અમે તો પંડિત છીએ, અમને જાણપણું છે. ક્ષયોક્ષમ જ્ઞાનના ઉઘાડના નામે એમ કે અમે પંડિત છીએ, અમને જાણપણું છે. નિજરા અધિકારમાં આવ્યું ને, અરતિ ભાવે આવશે આગળ. નિજરા અધિકારમાં અરતિ ભાવે સેવતા એને બંધ નથી. કોને? કે જેને સ્વભાવનું ભાન છે તેને. સ્વભાવ તરફનો પ્રેમ નથી અને અમે સેવીએ છીએ. પોતાના સ્વભાવ તરફનો પ્રેમ નથી અને સેવી છીએ. સ્વરૂપનો ઉઘાડ હોવો જોઈએ એવો ઉઘાડ નથી ને એમ કહી સ્વરૂપનો ઉઘાડ હોવો જોઈએ એવો ઉઘાડ તો છે નહીં. તો પ્રેમ નથી તને સ્વરૂપ તરફનો. સ્વરૂપની દ્રષ્ટિની સ્થિરતા આદિ શ્રદ્ધા જ્ઞાન હોય તો એને ખરેખર આ તરફનો પ્રેમ નથી. તેને પર તરફનો પ્રેમ નથી, પરંતુ સ્વભાવનો પ્રેમ નથી તો એને પર તરફનો પ્રેમ છે અને તે વિષય કષાયમાં ડૂબી ગયા છે. બે બાજુથી વાત કરી. જ્ઞાનના ઉઘાડના નામે પોતાની મોટપને સેવે. જો રત્નકર શ્રાવકાચારમાં ખૂબ સુંદર વાત કીધી છે. જ્ઞાનનો વેપાર કરે, એના નામે પૈસા ઉઘરાવે, કુભોગ ભૂમિમાં જશે. છન્નો અંતરદીપમાં અહીંયા જન્મ લેશે. દેવ દ્રવ્યનો પૈસા વાપરે, ધર્મનો પૈસો વાપરે. ઘણા લોકો કરે ને, કેમ કે અહીં રોકડાનો વહીવટ વધારે હોય, ધર્મમાં કોઈ લખાવે આ તે, હિસાબ નો આપે. અથવા તો આજે પૈસા આવ્યા કોઈના, 2 દિવસ જરૂર હતી ને વાપરા, પછી 2 દિવસ રહીને પાછા મંદિરમાં આપી દે, એ પણ દેવદ્રવ્યનો પૈસો વાપરો કહેવાય. એ માઠા પરિણામો છે. એનાથી પણ આગળ તમને અત્યારે ભાવ આવ્યો અને તમે જીન મંદિરમાં પૈસા લખાવ્યા
અને પછી તમે 15 દિવસે 20 દિવસે દો છો, એનો અર્થ એમ કે તમે એટલો સમય દેવદ્રવ્યનો પૈસો વાપરો. એ પણ એક પાપ છે, શુભ ભાવ નથી. શુદ્ધની તો વાત જ નથી, પરંતુ તે શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ છે. જે સમયે ભાવ આવ્યો તે વખતે હાજરો એટલા પૈસા લખાવીને એ જ વખતે એની પહોંચ બનાવી લેવી. આજે આવ્યો ભાવ, અત્યારે લખાયું અને પછી ચિઠ્ઠી આવે ત્યારે પૈસા દેવો, એ સાચો રસ્તો નથી. ને જ્ઞાનના નામે દુનિયા પાસેથી પૈસા માગે, અનુકૂળતા લે અને કે અમને તો જ્ઞાન છે. પણ જ્ઞાન હોય તો અહીંયા નિર્મળતા આવ્યા વગર, એની નિર્મળતા હોય તો એને આ જાતનો લોભ તીવ્ર ન હોય. જ્ઞાનના ઉઘાડના નામે પર પાસે માગવું, જ્ઞાનના ઉઘાડના નામે પર પાસે માગવું એ હોઈ શકે જ નહીં. રત્નકર સાવાકાચારમાં બહુ ખુલાસા કર્યા છે. તો અહીં શું કીધું કે જ્ઞાન નહીં વરા સ્વચ્છંદથી, જ્ઞાન નહીંના પક્ષપાતી, સ્વચ્છંદથી અતિમંદ ઉદ્યમી છે. સ્વરૂપ એટલે કે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતરમાં વલણ કરતા નથી. ભલે હજી પાયમાં ન હોય પણ અંતરમાં વલણ હોય, એને પણ અહીં ઊભા રાખ્યા છે. ભલે પાયમાં ન હોય પણ અંતરમાં વલણ હોય એની વાત નથી. આ તો અંતરમાં વલણ જ નથી કરતા, સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ જ નથી કરતા. પણ જેને અંતરનું વલણ જ નથી ને એકલો મંદ ઉદ્યમ છે, મંદ પુરુષાર્થ છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ નથી અને પુણ્ય પાપની તીવ્રતામાં પડ્યો છે. સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી, અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમા સમ્યક દ્રષ્ટિ ન હોય પણ સમ્યક દર્શન સન્મુખ મિથ્યા દ્રષ્ટિ હોય, એને પણ આમાં નથી રાખ્યો. મોક્ષમાર્ગ પ્રકાશક 7મા અધિકારમાં 4 પ્રકારના લીધા: વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી, ઉભયાનુભાસી અને સમ્યક્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. એને પણ આમાં નથી રાખ્યો જ્ઞાન નહીંના પક્ષપાતીમાં. સમ્યક દર્શનની સન્મુખ છે હજી મિથ્યાત્વ પણ સન્મુખ છે, એને પર તરફના વિષય કસાયમાં લીનતા હોતી નથી. એને અંદર રસ હોતો નથી, માટે એને પણ આમાં રાખ્યો નથી. માટે અહીં શબ્દ શું વાપરો? અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમા. પોતાના ભગવાન આત્મા એ તરફનો ઝુકાવ અને વલણ જરા પણ નથી ને એકલા વિષય કષાયના પરિણામના ઝુકાવમાં પડેલો છે. એ સંસાર સાગરમાં ડૂબશે. પુણ્ય પાપના કરનારાઓ પણ ધર્મ માનીને ડૂબેલા છે. એને પણ અંતર મુખનો પ્રયત્ન જ નથી. જે પ્રયત્ન જો એ પ્રયત્ન જ નથી, એકલો બહિર્મુખનો પ્રયત્ન છે. અને બીજો જ્ઞાનનો ઉઘાડ છે, એનાથી અમને ધર્મ થશે એમ માનનારા પણ ડૂબેલા છે. એ પણ મિથ્યાત્વમાં છે. ડૂબેલા એટલે કે મિથ્યાત્વમાં ડૂબેલા. મિથ્યાત્વ એટલે સંસારમાં ડૂબેલા છે. પોતાના ભગવાન આત્મા તરફનું વલણ જ નથી, ઝુકાવે નથી. એકલા જ્ઞાનના ઉઘાડના નામે વિષય કસાઈને સેવીને સ્વચ્છંદી થઈને જ્ઞાનના નામે પૈસા ઉઘરાવે, અમને જ્ઞાન થયું માટે પૈસા આપો. એ પરમાં એકદમ લાલસાવાળા મિથ્યા દ્રષ્ટિ છે. અંદરમાં તો કેવાય અતિમંદ ઉદ્યમ છે, એટલે કે સ્વભાવ તરફનું વલણ જરા પણ નથી ને જ્ઞાનના નામે પૈસા ઉઘરાવે. જ્ઞાનના ઉઘાડના નામે વિષય કસાઈને સેવીને સ્વચ્છંદી થઈને જ્ઞાનના નામે પૈસા ઉઘરાવે, અમને જ્ઞાન થયું અમને પૈસા આપો. તે પરમાં એકદમ લાલસાવાળા કે મિથ્યા દ્રષ્ટિ છે. અને એ મિથ્યા દ્રષ્ટિ તે ડૂબેલા સંસારમાં, કેમ કે મિથ્યાત્વ એ જ સંસાર છે, એમાં ડૂબેલા છે. કેમ કે એના સ્વભાવ તરફનું વલણ જરાય નથી. પોતાનો ભગવાન આત્મા જે ચીજ છે, અલૌકિક દ્રવ્ય છે, એવા પૂર્ણાનંદનું ધ્યેય નથી. ધ્રુવનું જેને ધ્યેય નથી, ધ્રુવને જેને સ્વજ્ઞ ન બનાવ્યો, અને જ્ઞાનના ઉઘાડમાં ધ્યેય અને લક્ષ્ય, જ્ઞાનના ઉઘાડમાં ધ્યેય અને લક્ષ્ય ક્યાં છે? પરદ્રવ્ય તરફ છે. એ સંસાર સાગરમાં ડૂબશે.
પોતાના સ્વભાવ તરફ લક્ષ છે ને એને પર તરફ જ છે. આત્મા સિવાયના, પોતાના જીવ દ્રવ્ય સિવાયના જેટલા પણ પર પદાર્થ છે એટલે એ તરફનું એનું વલણ છે. પછી એમાં અરિહંત ભગવાન પણ આવી ગયા, અનંતા સિદ્ધ ભગવાન પણ આવી ગયા. કેમ કે મારા જીવ દ્રવ્ય સિવાય તો બાકી બધા પર પદાર્થ છે. તો એના તરફનું વલણ એ રાગ, એ તો આશ્રવ છે, બંધનું કારણ છે. આત્મા તરફનો મંદ ઉદ્યમ પણ નથી અને સ્વચ્છંદમાં મહા ઉદ્યમવાન થઈને ફરે છે. પોતાના સ્વભાવ તરફનો મંદ પુરુષાર્થ એ નથી અને સ્વચ્છંદી થઈને પર તરફનો એનો પુરુષાર્થ પ્રબળ હોય છે. સ્વરૂપ પ્રાપ્તિનો તે પુરુષાર્થ કરતા નથી. સ્વરૂપ પ્રાપ્તિનો અંતર ઝુકાવ એટલે કે તે પ્રમાદી થઈને પડ્યા છે. પ્રમાદ એટલે સૂઈ રહ્યું, એ પ્રમાદી નહીં. પોતાના સ્વભાવ તરફનો પુરુષાર્થ કરતા નથી, એ તરફનો જોગાવ કરતા નથી. એ પ્રમાદીના પોટલા છે. એ વિષય કષાયમાં વર્તે છે, અતિ સ્વચ્છંદ છે. સ્વ તરફનો પુરુષાર્થ કરતા નથી અને એકલા વિષય કષાયમાં વર્તે છે. એ પણ ડૂબેલા છે, એ પણ મિથ્યાત્વમાં જ પડ્યા છે એમ કહેવાનું આચાર્ય ભગવંતનું છે. હવે ત્રીજો, તે વિશ્વસ્ય ઉપરી તરંતી, કે તે જેવો વિશ્વની ઉપર તરે છે. એ સ્વયં સતત જ્ઞાન ભવંત કર્મ ન કુર્વંતી, કે જેઓ પોતે નિરંતર આનંદરૂપ થતા પરિણમતા, જ્ઞાન એટલે વસ્તુ જે જ્ઞાન સ્વરૂપ છે તે રીતે પરિણતિમાં પરિણમતા થયા થકા. જાણવાના સૂક્ષ્મ જ્ઞાનનું નહીં, આ તો પોતાનું જેવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે રીતે તેનું જ્ઞાન થતા, તેનું પરિણમન થતા, એ પરિણમતા થયા થકા એ વિશ્વની ઉપર તરે છે જીવો. કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા, એટલે રાગથી માંડીને બધી ચીજો કેવી છે, એનાથી ભિન્ન છે. 144 નંબરની ગાથામાં એવું ઉપર તરતો, વિશ્વ ઉપર તરતા, રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહેતા. જ્ઞાનીને રાગ હોય છે છતાં તે તેનાથી અલિપ્ત હોય છે, તેનાથી તે ભિન્ન રહેશે પોતાના સહજપૂર્વક ભેદ જ્ઞાનના બળથી. આવો પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એના ધ્રુવના ધ્યાનમાં, ધ્યેય તો કોણ છે એનું? પોતાનો ભગવાન આત્મા ધ્રુવ, એની અંદર મગ્ન છે. એ જીવો વિશ્વની ઉપર તરે છે. કે જે રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહ્યા, જલ કમલ ન્યાયવત તરે છે, એનાથી ભિન્ન રહીને, એનાથી ભિન્ન રહ્યા છે. જેવી રીતે પાણીમાં કમળ, જલ કમલ ન્યાયવત તેનાથી ભિન્ન રહેશે, અલિપ્ત રહેશે. એવી રીતે તે રાગથી લઈને બધી ચીજથી ભિન્ન રહ્યા છે. એ જેવો વિશ્વની ઉપર તરે, એ સ્વયં સતત જ્ઞાન ભવંત કર્મ ન કુર્વંતી, એટલે કે પોતે નિરંતર જ્ઞાનરૂપ પરિણમતા થયા થકા, આખા આત્માના સ્વરૂપનું પરિણમન કરતા થયા થકા. રાગ આવે તો એનો કરતા થતા નથી, કર્મ કરતા નથી, એટલે કે શુભાશુભ ભાવ કરતા નથી, અકર્તાપણે તે જાણે છે. જાતું પ્રમાદ્યશ વંશ ન યાંતિ, ક્યારે પ્રમાદને વશ થતા નથી. કેમ કે સ્વરૂપમાં જ ઉદ્યમી રહેશે. ધર્મી જીવ સદાય સ્વરૂપ તરફના વલણથી ચૂકતા નથી. એ સ્વરૂપ તરફનું એમનું વલણ સદાય ટકેલું હોય, શુદ્ધ પરિણીતિ. ધ્રુવના ધ્યેયને ભૂલતા નથી, એથી તે પ્રમાદને વશ થતા નથી. જાતું પ્રમાદ્યશ વંશ ન યાંતિ, ક્યારે પ્રમાદને વશ ન થતા. એવું નથી કથનથી, કદાચિત એવું નથી, ક્યારે પ્રમાદને વશ થતા નથી. એ સ્વરૂપને ભૂલીને રાગને વશ થતા નથી. સ્વરૂપની જાગૃતિ ધર્મીને સદાય રહેશે. ભલે તે શુભ ઉપયોગમાં આવે, અશુભ ઉપયોગમાં આવે, પરંતુ એની શુદ્ધ પરિણીતિ સદાય માટે ટકેલી હોય છે ધ્રુવ તરફ. કેમ કે વિતરાગતાના બે કારણ છે, શુદ્ધ પરિણીતિ અને શુદ્ધ ઉપયોગ. એને પછી ભેદ જ્ઞાન કરવું પડતું નથી, સહજ થાય છે. શરૂઆતમાં હઠપૂર્વક આપણને કહેવામાં આવે, આમ કરો, જુદા પડતા જાઓ. એ કર્તૃત્વ ભાવના શરૂઆતમાં ઉપદેશમાં
જ્ઞાનીઓના ઉપદેશમાં એવી જ ભાષા આવે, વ્યવહારની જ ભાષા આવે, પછી સહજપણે થાય. પછી એને તમે લેડીઝ લોકો હોય તો પૂરણપૂરી બનાવવાની હોય તો દર વખતે રસોઈની બુક લઈને જોવો છો કેવી રીતે બનાવવાની, પછી સહજ રીતે બનતી હોય. ફોન ઉપર વાત કરતા કરતા પૂરણપૂરી બનતી હોય, પૂરણ બનતું હોય, રોટલી વણાતી હોય, શાકમાં મીઠું રોજ યંત્રવત એ પડતું હોય. જેવી રીતે આપણે અત્યારે પૂજામાં એ જ રીતે કરીએ, યંત્રવત એક થાળીમાંથી બીજી થાળીમાં સ્થાપના નિક્ષેપ કરી અર્ઘનો. શું પૂજામાં આવ્યું, શું કહેવા માંગે છે, અર્થની આપણને ખબર નથી હોતી. અર્ઘમ નિર્વપામિતિ શ્વા, જ્યાં જલ આવ્યું અહીંયા જલ, ચંદન આવ્યું અહીંયા ચંદન, પુષ્પ આવ્યું, અક્ષત આવ્યું, જ્યાં જે આવ્યું હોય એ પ્રમાણે. એમાં પણ ક્રમ ખબર હોય એટલે એ પ્રમાણે આ બીજું આવ્યું એમાં આ જ આવશે. ધ્યાન ક્યાંય હોય છે, અર્થની ખબર નથી હોતી. એ બધું સહજ જે થઈ રહ્યું છે ને, આ તો આ અલગ સહજની વાત છે. જેવી રીતે કોઈ માણસને ગાડી શીખતો હોય તો એને બ્રેક જોવી પડે, ક્લચ જોવી પડે, પછી ફોન ઉપર વાત કરતા કરતા કોક અચાનક આવે તો એનો પગ બ્રેક ઉપર જ જાય, સહજ રીતે થાય છે. એમ એમને ભેદ જ્ઞાન સહજ રીતે વર્તે ધર્મીને. એને ભેદ જ્ઞાન કરવું નથી પડતું, મારે આનાથી જુદું પડવાનું, મારે આનાથી જુદું પડવાનું, એ પણ એક વિકલ્પ થયો. એવું એમને કરવું પડતું નથી, સહજ રીતે ભેદ જ્ઞાન થાય છે. એ ભેદ જ્ઞાન થયું એને સદાય રિયાજ કરે છે, ભેદપણે જ રિયા કરે છે. સ્વરૂપ તરફ જ વલણ જવાથી રાગથી ભિન્નની ભેદ દશા ધર્મીને નિરંતર વ્યાજ કરે છે. સ્વરૂપ તરફનું વલણ હોવાને કારણે રાગથી ભિન્નની ભેદ દશા ધર્મીને સદાય રિયાજ કરે છે. અહીં ખરેખર તો સર્વતા અભિપ્રાયનો નિષેધ કર્યો છે, મિથ્યા અભિપ્રાયનો, એકાંત અભિપ્રાયનો. પુણ્ય પાપના ભાવથી એકાંતે સર્વતા, પુણ્ય પાપના ભાવથી મોક્ષ થશે, એ સર્વતા એકાંત પક્ષપાતી એ અભિપ્રાય એ મિથ્યાત્વ છે. પોતાના સ્વરૂપ તરફના વલણ વિના એકલા જાણપણાથી જ્ઞાનના ક્ષયોક્ષમથી મોક્ષ થશે, એ પણ એકાંત અભિપ્રાય છે. આવા સર્વતા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે. કેમ કે સર્વતા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે. કેટલાક લોકો પોતાના ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્માને જાણતા નથી. પોતાનો ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એનું જ્ઞાન નથી, એની પ્રતીતિ નથી, એનો અનુભવ નથી. અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ક્રિયાકાંડના આડંબરની, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, દયા દાન વ્રત તપ ભક્તિના વિકલ્પ, એવા ક્રિયાકાંડ જે બધો આડંબર છે એમાં ઘેરાઈ ગયો છે. પોતાના સ્વભાવનું ભાન નથી, એની પ્રતીતિ નથી, એનું અવલંબન નથી, એનો અનુભવ નથી, ને આ ક્રિયાકાંડના આડંબરમાં ઘેરાઈ ગયો છે. એનાથી ભિન્ન પોતાનો ભગવાન આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા છે તે તરફનો ઝુકાવ નથી, એ તરફનું વલણ નથી, તે તરફની દ્રષ્ટિ નથી. અને એકલી પુણ્યની ક્રિયામાં, પાપની ક્રિયામાં, એ ક્રિયાકાંડના આડંબરમાં એને મોક્ષનું કારણ જાણી એમાં જ તત્પર ઈચ્છુક રહે છે. એ અજ્ઞાની, એ પક્ષપાતી, એનો પક્ષપાત કરે છે. આવા કર્મ નહીંના પક્ષપાતી લોકો, કર્મ નહીં એટલે પુણ્ય પાપના ભાવ, અહીં જેઓ પોતાના આત્માને તો જાણતા નથી, જ્ઞાનને તો જાણતા નથી, પોતાના ધ્રુવ ભગવાન આત્મા તરફ ધ્યેય નથી, વલણ નથી, વિશ્વાસ નથી, સ્વીકાર નથી, સત્કાર નથી, આદર નથી, અવલંબન નથી, વેદન નથી, એ તરફની રુચિની એને મંદતા છે, ઠેકાણું નથી. બહારમાં રુચિની ઉગ્રતા છે. આપણને આપણા સ્વભાવની પ્રાપ્તિ થઈ નથી, આપણને આનંદની દશાનું વેદન નથી થતું. એનો અર્થ એમ કે આપણને પરની અધિકતા અને વિસ્મયતા પડેલી છે, સ્વની અધિકતા અને વિસ્મયતા થઈ નથી, સ્વ તરફની રુચિની મંદતા છે. ખરેખર મંદતા કહેવું તે પણ વ્યવહાર છે, ઉપરની રુચિ છે. અંતરંગ રુચિ હોય, અંશે પણ અંતરંગ રુચિ હોય તો પર તરફથી નિરસ થયા વગર ન રહે, પણ છે નહીં. બહારમાં રુચિની ઉગ્રતા છે, દયા દાન વ્રત તપ ભક્તિમાં એટલો બધો ઉત્સાહ છે, એમાં ધર્મ માનીને બેઠા છે.
પૂજ્ય ગુરુદેવ છે તો આગળ એનાથી પણ આગળ જે બીજા અન્ય મતમાં તો છે એની વાત નથી, આપણી જ વાત પૂજ્ય ગુરુદેવશ્રી કરી રહ્યા. મંદિરમાં પ્રતિમા સ્થાપી અને જાણે કે અમે તો ધર્મ કરી નાખ્યો. એટલા બધા નાચે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો છે એમના પ્રવચનમાં કે અમે તો ભગવાનને બિરાજમાન કર્યા, પણ એ તો એકલો રાગ છે. એ તાણે એ જ સમયે એક ક્ષણે આત્મા તો રાગ રહી છે. એ તરફનું વલણ તો જરી નથી, એને જરા પણ નથી, અંશે પણ નથી. એ તરફનો ઝુકાવ તો છે નહીં. એકલા પર તરફના વલણમાં, એના રાગમાં અમે તો મંદિર બનાવ્યા, અમે તો આટલા લાખો રૂપિયાનું દાન કર્યું. વારંવાર બેંગ્લોરની પ્રતિષ્ઠાની વાત આવે ભભૂતમલજીની, એમને પ્રતિષ્ઠાનના કામમાં રોકાયેલા તો સ્ટીલના ભાવ વધી ગયા, સ્ટીલનું કામકાજ હશે તો એમને ઘણો બધો ફાયદો થયો. તો એનો અર્થ એમ પૂજ્ય ગુરુદેવ છે એવું કે જૈન મંદિરના હિસાબે એ ફાયદો થયો. એ સમયે એની એમ જ પર્યાય થવાની હતી. પૂજ્ય ગુરુદેવ છે એમના જીવનકાળ દરમિયાન ક્યારેય કોઈ જૈન મંદિર બનાવવાનું કીધું નથી. એમણે ક્યારેય એવું નથી કીધું. એમને કોઈ શાસ્ત્રો છપાવવાનું નથી કીધું. એક પૂજ્ય બેનશ્રીની વાત સિવાય, એમના પુસ્તક સિવાય, એમના વચનામૃત સિવાય કોઈ પુસ્તક છપાવવાનું એમણે કીધું નથી. કેમ કે એ બધો રાગ છે ને ધર્મ નથી. કેમ કે એ તો પુણ્યને હે નથી માનતા પણ ઉપાધિ માને છે અને ધર્મનું કારણ માને છે. તો એ તો કર્મનયના પક્ષપાતી થયા કે જે પોતાના સ્વભાવને તો જાણતા નથી, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફનું વલણ જ નથી, એ તરફનો ઝુકાવ નથી, એ તરફનો પુરુષાર્થ પણ નથી. બધો પુરુષાર્થ કઈ બાજુ? પુણ્ય અને પાપના ભાવમાં. અહીંયા જ પુરુષાર્થને રોકી દીધો છે. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ક્રિયાકાંડ છે એ બધો રાગ છે, ધર્મ નથી. આશ્રવ છે, બંધનું કારણ છે. સ્વભાવનો ઘાત કરે, સ્વભાવની હિંસા કરે, સ્વભાવનો અનાદર કરે છે. પછી એમાં પંચકલ્યાણક કરે, એમાં પણ લાખો રૂપિયા વાપરે, ઇન્દ્ર બને કે જાણે તો અમે તો બહુ કરી નાખ્યું, ધર્મ કરી નાખ્યું. આ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના શબ્દે શબ્દ છે. ક્યાંય પોતાના ઉપર ન લેવું. આવી દશા જે છે એ આપણે દરેક ઘટાવી રહ્યા છીએ. તો આનાથી બચવાનું છે. એ પર તરફના વલણવાળો રાગ છે. એ આત્માના તરફના વલણવાળી દશા ક્યાં છે? ગમે એટલા પંચકલ્યાણક કરે, કરોડો રૂપિયા ખર્ચે, આખા ગામને જમાડે, નૌકારશી કરે, કેમ કે ભગવાનની પ્રતિષ્ઠા કરી. એનાથી શું થયું? પોતાના ભગવાન આત્મા તરફનો તો ઝુકાવ નથી અને પર તરફનો ઝુકાવ છે ને એમાં ધર્મ મહિનો હોય તો મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વમાં ડૂબી ગયેલા તે સંસારમાં ડૂબેલા છે. હાથી ઘોડા કાઢે, ગજ યાત્રા કાઢે, રથયાત્રા કાઢે. તો પ્રશ્ન થયો પૂજ્ય ગુરુદેવશ્રીને, આપણે હાથી તો લાવી છીએ, લાવે છે છતાં એની મર્યાદા છે. એ તરફનો વસ્તુના ભાગ ઉપર મર્યાદા. અહીંયા જોર નથી. જોર તો ક્યાં હે? પોતાના ભગવાન આત્મા તરફ જોર અહીંયા છે. જ્યાં હોવું જોઈએ ત્યાં જોર કરી છે. જ્ઞાનીને પણ એવો ભાવ હોય છે પણ એમાં એકાકાર હોતો નથી. ધર્મી પણ પંચકલ્યાણકમાં પૈસા વાપરતો દેખાય, ભાગ લેતો દેખાય, પરંતુ તે તેમાં એકાકાર થતો નથી. અને આપણે અનાદિના અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ તેની અંદર ગરાડૂબ ડૂબી જાય છે અને એમાં ધર્મ માનીને બેસી છે. તે મિથ્યાત્વ છે, એ સંસાર સાગરમાં ડૂબાડશે. તો ઘણા એમ કે તમે કહો એ બરાબર ને અમે કરીએ એ બરાબર નહીં, તમે કરો એ બરાબર અને અમે કરીએ બરાબર નહીં. તો કે એમ નથી વાત. એવું કોણે કીધું? આત્માના સ્વભાવ તરફનો ઝુકાવ નથી અને કરે છે તો એને એકલો પર તરફ ઝુકાવ છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. ગમે એટલી મોટી ધમાલ કરે, પંચકલ્યાણક કાઢે, ગજરાત કાઢે, એ તો પરની ક્રિયા છે. એ બધો ક્રિયાકાંડ છે. કસાયની મંદતાઓ પણ એ ક્રિયાકાંડ છે. એનાથી ધર્મ માને એ તો ડૂબી ગયા છે. ઘણા એમ કે ને સાધુને આહાર પાણી દે એમાં ઉત્સાહ કરે.
કથાનો યુગમાં આવે પણ ખરું. કોની વાત છે? પ્રથમા યુગમાં ક્યાં રાજાની વાત છે? નહીં, હજી નહીં. બોલો બોલો છાયાબેન, અમિતાબેન. કોને કરાયું પાયણું? હા, શ્રેયાંસ રાજાએ. ખ્યાલ આવ્યો? એટલે બધાની વાત છે, પરંતુ અહીં આપણે એની વાત દઈને કહી, સાધુને આહાર પાણી દે, ધર્મી હોય એ આહાર પાણી દે, એ એમાં ધર્મ માનતા નથી, એ શુભ ભાવ છે. એ કશાયની મંદતા હોય તો એ એને હેય જાણે છે. આપણે શું માની કે આપણે સાધુને આહાર દીધો, કલ્યાણ થઈ ગયું આપણું, તો એ તો પર તરફનો વલણ વાળો ભાવ છે. તો કે શાસ્ત્રમાં તો લખ્યું છે કે મુનિને આહાર દે તો સંસાર પરિત થઈ જાય, સંસારનો નાશ થઈ જાય. દિગંબર શાસ્ત્રોમાં નથી, અન્ય જૈન મતના શાસ્ત્રોમાં છે. અન્ય જૈન મતમાં લખ્યું સાધુને આહાર આપે તો પરિત સંસાર કર્યો, તો એ બિલકુલ ખોટી વાત છે. એ પદ્રવ્ય તરફના વલણ વાળો ભાવ એ રાગ છે, અને રાગ છે તે સંસારનું કારણ, બંધનનું કારણ, આશ્રવ છે. એ વખતે જો અંતરદ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફની હોય, સ્વભાવ સન્મુખ હોય, તો એ રાગ પુણ્યનું કારણ છે. બાકી એ રાગ પુણ્યનું પણ કારણ નથી. અને અહીંયા જેટલી શુદ્ધતા છે તે નિજરાનું કારણ છે. સ્વભાવ સન્મુખ હોય તો એ રાગ જે છે તે પુણ્યનું કારણ છે, અને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ હોય જેટલી શુદ્ધતા છે તે નિજરાનું કારણ. તો બંને એક સાથે હોય, પણ આત્માની શુદ્ધતા તરફનો વલણ એ નથી, ઝુકાવે નથી, ને રુચિ નથી, ને અવલંબન નથી, અને એની પૂર્ણતાની, પોતાના સ્વભાવની પૂર્ણતાના એટલે કે પ્રભુતાની મોટપ જેને ભાસતી નથી, એની અધિકાય વિસ્મયતા ભાસતી નથી, અને રાગની ક્રિયામાં મોટપ જેને ભાસે છે તે મિથ્યા દ્રષ્ટિ છે, તે સંસાર સાગરમાં ડૂબેલા છે. ધર્મીને તો બે ધારા આગળ આવી ગયું, કર્મ ધારા અને જ્ઞાન ધારા, બે એક સાથે વહે છે સાધક જીવને. તો અહીં જ્ઞાનને તો જાણતા નથી, આત્માને તો જાણતા નથી, અને કર્મ નહીંમાં જ ખેદખીન છે, એટલે કે પક્ષપાતી છે. શુભ ભાવમાં જે ખેદખીન છે એ તો દુઃખ છે, એકલો દુઃખને વેદે તે સંસારમાં ડૂબે છે, એટલે કે મિથ્યાત્વમાં ડૂબેલા છે. અને વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી, પોતાના નિર્મળ સ્વરૂપને જાણતા નથી, અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી, અને અથવા તો પોતાની મેરેજ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પીને વાસ્તવિક સ્વરૂપ તરફનો ઝુકાવ નથી, વલણ નથી, રુચિ નથી, અવલંબન નથી, આદર નથી, સ્વીકાર નથી, અને એકલા બહારના જાણપણામાં રોકાઈને એમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણીતિમાં જરાય ફેર પાડ્યા વિના, કિંચિત માત્ર પણ ફેર પાડ્યા વિના, પોતાના સ્વભાવ તરફનો કોઈ વલણ વિના, પોતાને સર્વતા જે અબંધ માને છે, અમે તો અબંધ છીએ, નિજરા અધિકારમાં આવશે, ક્લેશ કરો તો કરો, અમે તો અબંધ છીએ, પોતાની પરિણીતિમાં તો જરાય ફેર નથી પડ્યો, અને પોતાને સર્વતા અબંધ માને છે, તે સર્વતા એકાંત જ્ઞાન નહીંના પક્ષપાતી છે, અને તે પણ સંસાર સાગરમાં ડૂબેલા છે. ઘણા કે તપસ્યા કરે છે, તો તપસ્યા કરે તો રાગ છે, આત્મા તરફનું વલણ નથી, તો તપસ્યા કેવી? એ લાંઘણ કીધી. 6 મહિનાના ઉપવાસ કરે, ખરેખર ઉપવાસની અપવાસ, સ્વભાવના પાન વિના, એ અનંતવાર કર્યા. ભગવાનની આરતી અનંતવાર ઉતારી, ભગવાનની પૂજા અનંતવાર કરી, ભગવાનની દિવ્ય ધ્વનિ અનંતવાર સાંભળી. એ પર તરફનો વલણ તો રાગ છે. આગળ આવ્યું ને અંદર, પર દવાગો દુગઈ, પર દવાદો દુગઈ, પદ્રવ્યના વલણ તરફ તો ચૈતન્યની ગતિ છે જ, અને દુર્ગતિ છે.
એમાં જાણપણાના નામે એમાં રોકાઈ ગયા અને અંતરમાં વલણ કરતા નથી, તે તરફ દ્રષ્ટિ કરતા નથી, એ ડૂબી ગયેલા છે મિથ્યાત્વમાં, સંસારમાં. પોતાની પરિણીતિમાં જરાય ફેર પાડ્યા વિના પોતાને સર્વતા અબંધ માને છે અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણીને છોડી દે છે. શુદ્ધમાં જતા નથી અને શુભને છોડી દે છે નિરર્થક જાણી. નથી થતી શુદ્ધતા અને અશુભમાં પડીને શુભને છોડી દે છે. ક્રિયાકાંડ શુભ ભાવ છે ને છોડીને અશુભમાં પડ્યો છે. શુદ્ધતાનું તો લક્ષણ નથી. એ સંસાર સાગરમાં ડૂબેલા છે. પૂજ્ય ગુરુદેવજીએ શુભનો નિષેધ કર્યો, શુભ ભાવનો, પરંતુ શુદ્ધમાં જવા માટે, શુદ્ધમાં જવા માટે શુભનો અભાવ થાય છે. શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય, પણ શુદ્ધની પ્રાપ્તિ થતી નથી, તે તરફનો પુરુષાર્થ નથી અને શુભને નિરર્થક જાણીને છોડી દે. કે પૂજ્ય ગુરુદેવજીએ કીધું શુભ તે બંધનું કારણ માટે શુભ ન કરવું, તો અશુભમાં જશું. ક્રિયાકાંડ નિરર્થક નિરર્થક જ છે, પરંતુ ક્રિયાકાંડ નિરર્થક છે એ જ્ઞાનના સ્વરૂપની ખબર છે, જેને એ તરફના વલણનો ઝુકાવ છે, એના માટે ક્રિયાકાંડ નિરર્થક છે. એ જ્ઞાનીને ક્રિયાકાંડ નિરર્થક છે. માટે આગળ કીધું મિથ્યા દ્રષ્ટિનું યતિપણું એ બંધનું કારણ છે અને સમ્યક દ્રષ્ટિનું યતિપણું મોક્ષનું કારણ છે, એમ નથી. બે ક્રિયાકાંડ છે મુનિપણું. યતિને ભરોસે એટલે કે અંદર ભગવાનનો ભરોસો કર, મુનિના ભરોસે ન રહીશ. મુનિ એટલે મુનિપણા, પોતાના ભગવાન આત્માનો ભરોસો કર. બહારના 28 મૂળ ગુણોનો ભરોસો ન કરીશ. 28 મૂળ ગુણ પાળી, પંચ મહાવ્રતનું પાલન કરી, 5 સમિતિ 3 ગુપ્તિનું પાલન કરી, બ્રહ્મચર્યનું પાલન કરી, એના ભરોસે ન રહે. એ પર તરફના વલણવાળો ભાવ છે. માટે અહીં કીધું વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણીને છોડી દે. જેને સ્વરૂપ તરફ દ્રષ્ટિ નથી, ઝુકાવ નથી, તો એ પુણ્યને છોડીને પાપમાં પડે છે. આવા જ્ઞાનના પક્ષપાતી લોકો, જેઓ સ્વરૂપનો તો કાંઈ પુરુષાર્થ કરતા નથી, પોતાના સ્વભાવ તરફનો ઝુકાવ નથી, વલણ નથી, એ તરફના પ્રયત્નોનો બિલકુલ અભાવ છે અને એકલા જ્ઞાનના ઉગાડને ધર્મ માનીને વિષય કસાઈને સેવે છે. આવા જ્ઞાનના પક્ષપાતી લોકો કે જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડીને વિષય કસાયમાં પ્રવર્તે છે, તેઓ સંસાર સમુદ્રમાં ડૂબે છે. આવો વિતરાગ માર્ગ છે. જરા પણ ફેરફાર હોય તો એ પાલવે એવું નથી. જેવો છે તેવું વસ્તુ સ્વરૂપનું પ્રરૂપણ કર્યું છે. જ્ઞાનનો ઉઘાડ ક્ષયોક્ષમ છે, એ પરલક્ષી છે, એ શબ્દ જ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી. અને એ શબ્દ જ્ઞાનમાં સંતોષાય અને આત્મજ્ઞાન તરફ વલણ કરતો નથી અને કશાયના ભાવ તીવ્ર એવા જ કરે તો પણ એની દરકાર કરતો નથી, એ સંસાર સાગરમાં ડૂબેલા છે. એટલે કે વિષય કસાયમાં પ્રવર્તે છે, સ્વરૂપનો જરા પણ પ્રયત્ન નથી, ઉદ્યમ નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદીથીને વિષય કસાયમાં વર્તે છે, તેઓ સંસાર સાગરમાં એવો પણ ડૂબે છે. એ પણ મિથ્યાત્વમાં ડૂબે. એટલે મિથ્યાત્વ એટલે સંસાર, એ એકાંતપણું છે, એ જ મિથ્યાત્વ છે. પોતાના અંતર સ્વરૂપનું વલણ નથી ને એકલા જ્ઞાનના ઉગાડના ભાવમાં ધર્મ માનીને બેઠો છે. શબ્દ જ્ઞાન લઈને એમાં ધર્મ માનીને બેઠો, એ મિથ્યાત્વમાં ડૂબેલા છે. આવું શબ્દ જ્ઞાન તો 11 અંગનું આપણે પણ અનંતવાર કર્યું. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન આપણે પણ અનંતવાર કર્યું અને એ જો ધર્મનું કારણ હોય તો એ જ્ઞાન તો આપણે અનંતવાર કર્યું, પણ એનાથી કોઈ ફાયદો ન થયો. આત્મજ્ઞાન તરફ વલણ નહોતું. અહીં તો જે છે એવું સીધે સીધું મુનિ પણ એટલે કે હાલતા ચાલતા સિદ્ધ આપણને કહે છે. ભગવાનના અડતિયા બનીને આચાર્ય ભગવાન માટે કે મુનિઓથી આગા રહેવું, નાગાથી આગા રહેવું. એને સમાજનું સમતોલન રહે કે ન રહે એની નથી, જે સત્ય વસ્તુ જેમ છે તેમ બતાવે છે. એવી રીતે શરાબની પેઢી હોય એમાં આડોઅવળું કંઈ ચાલે નહીં. પહેલા એવો હતો રિવાજ, અત્યારે પણ એવો છે, પણ અત્યારે ઓળખાણ હોય તો
પૈસા રૂપિયાની નોટ પાછી આપી દે. પહેલા તો રૂપિયો ખોટો હોય તો તમે સરાફની પેઢી ઉપર આપ્યો હોય તો એ શું કરે, એને પાછો ન આપે, ઉંબરામાં છોડી દે, જેથી બીજાને ન આપે. આપણે કેમ અત્યારે બેંકમાં નોટ 500ની ખોટી આવી ગઈ હોય, આપણી પાસે આવી ગઈ ને આપણે ભરવા ગયા ને ભૂલથી એ ખોટી નોટ આપણને જ ખબર નથી અહીંયા ગઈ તો એ નોટ ફાડી નાખે છે. પણ હવે તો ઓળખતા હોય, પાછી પણ આપે છે. ઓલા એ પહેલા એવું હતું, એ આપે નહીં, હાલવા નહીં દો. એવી રીતે આ વિતરાગની દુકાન છે, અમે કોઈ આડું અવરું નહીં ચલાવી. તો કે ઉભયાભાસી હોય તો આ તો તમે વ્યવહારાભાસી નિશ્ચયાભાસી નહીં, તો ઉભયાભાસી પણ સંસાર સાગરમાં ડૂબેલા છે. મોક્ષ માર્ગી જીવો જે જ્ઞાન રૂપે પરિણમતા ટકા, જેને શુદ્ધ આત્માની શ્રદ્ધા જ્ઞાન રૂપે પરિણમતા ટકા ધર્મી જીવ શુભાશુભ કર્મને હે જાણે છે, અને શુદ્ધ પરિણીતિને જે ઉપાધિ જાણે છે. શુદ્ધ સ્વભાવની જે નિર્મળ પરિણીતિ થાય તે જ ઉપાધિ છે. શંકિતી શુભ ભાવને ક્યારેય ઉપાધિ પણ માનતા નથી. તેઓ માત્ર અશુભ કર્મને જ નહીં પરંતુ શુભ કર્મને પણ છોડીને પોતાના સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવત છે. સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર, અને જ્યાં સુધી સ્વરૂપ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા ન થાય ત્યાં સુધી તો એનો પુરુષાર્થ કર્યા જ કરે છે. એ તરફનો ભેદ જ્ઞાનથી એના તરફનો જ વલણ છે. સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી એનો પુરુષાર્થ થયા જ કરે છે. જોકે સ્વરૂપ સ્થિરતાનું અંતસાધન તો શુદ્ધ પરિણીતિ પોતે જ છે, પરંતુ બાહ્ય આલંબન રૂપ કહેવાય એવા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ શુભ પરિણામમાં એ જીવો પ્રવર્તે, પણ એ બુદ્ધિથી પ્રવર્તે છે. સંકિતિને શુભભાવ આવે પણ તે એ બુદ્ધિ, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું એવો વિકલ્પ આવે, પરંતુ તે એ બુદ્ધિથી પ્રવર્તે છે. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ એમને કદાપી હોતી નથી, કદી હોતી નથી. આવા જીવો જેઓ એકાંત અભિપ્રાય રહિત છે, તેઓ કર્મનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય છે અને મોક્ષમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે આ 111 નંબરનો શ્લોક, હવે 112 નંબરનો શ્લોક, જેની અંદર પુણ્ય પાપ અધિકારને પૂરું કરીને આચાર્ય દેવ જ્ઞાનનો મહિમા કરે છે. ખાલી આપણે આજે એનું હરિગીત લઈ લઈએ, આવતીકાલે તેનો છેલ્લો સ્વાધ્યાય આ પુણ્ય પાપ અધિકારનો કરશું. 112 નંબરનો શ્લોક. શુભ ને અશુભ બે કર્મ એવા ભેદના ઉન્માદનો, કરી નાશ મૂર્તિ જ્ઞાન જ્યોતિ અતિ પ્રબર પ્રગટી અહો. અજ્ઞાન તમ ક્વલિત થયો એ જ્ઞાનની જ્યોતિ વડે, વિકસી સહજ ક્રીડા કરે જે પરમ જ્ઞાનની કેડીએ. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું, જેની અંદર આચાર્ય દેવ જ્ઞાનનો મહિમા કરે છે. એ જ્ઞાનના મહિમાને આપણે ઓળખી જાણી પ્રતીતિ કરી, એટલે કે સ્વભાવનો મહિમાને જાણી ઓળખી પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર તેમાં ધરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો. નમો સિદ્ધાણમ નમો હેરણમ નમો વજનમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંત મંગલમ સિદ્ધ મંગલમ શાહુ મંગલમ કેવલીપંતો ધમો મંગલમ. ચત્તારી લોગતમાં અરિહંત લોગતમાં સિદ્ધ લોગતમાં શાહુ લોગતમાં કેવલીપંતો ધમો લોગતમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમુખારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.